હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત દ્વિતીય સત્રનું 2025નું પેપરનું સોલ્યુશન લઈશું। એમાં આમાં શું કહે છે, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ખાલી જગ્યામાં પૂરો। ચલો, પહેલો છે 60ના 25% બરાબર, તો જવાબ આવશે બી એટલે કે 15। બીજો છે 2 પંચમાંશ એટલે કે ખાલી જગ્યા ટકા, તો જવાબ આવશે સી એટલે કે 40। ત્રીજો 1 પૂર્ણાંક 1 તૃતીયાંશની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે, તો જવાબ આવશે એ એટલે કે 3/4। ચોથો -2 પંચમાંશ અને ખાલી જગ્યા સરખી સમય સંખ્યાઓ છે, તો જવાબ આવશે બી એટલે કે -4 પાંચમો 44 સેમી પરિઘવાળા વર્તુળનો વ્યાસ ખાલી જગ્યા સેમી હોય, તેનો જવાબ આવશે એ એટલે કે 14। છઠ્ઠો એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 51 સેમીનો સ્ક્વેર છે, જો તેનો પાયો 13 સેમી હોય તો તે પાયા પરનો વેધની લંબાઈ ખાલી જગ્યા સેમી હોય, તો જવાબ આવશે એ એટલે કે 7 સેમી। સાતમો 5x² + 6x + 9 માં ખાલી જગ્યા અચળ પદ છે, તો જવાબ આવશે બી એટલે કે 9। 8 જો x બરાબર 2 હોય તો -3x² ની કિંમત ખાલી જગ્યા થાય, તો જવાબ આવશે સી એટલે કે -12। નવમો 123.4 ને પ્રમાણિક સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય, તેનો જવાબ આવશે એ એટલે કે 1.234 × 10^2। 10મો 6/4 બરાબર ખાલી જગ્યા, તેનો જવાબ આવશે સી એટલે કે 1296। બ લઈશું શું કહે છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો। ચલો, પહેલો છે 3/5 ની કિંમત 15 છે, તો જવાબ આવશે ખોટું। બીજો 5/0 બરાબર 350/0 એટલે જવાબ આવશે સાચું। ત્રીજો 8000 બરાબર 2/3 × 10/3, તો જવાબ આવશે સાચું। ચોથો લંબઘનનો પડછાયો વર્તુળ મેળવી શકાય છે, તો જવાબ આવશે ખોટું। પાંચમો આઈસ્ક્રીમ કોન એ 3D વસ્તુ છે, તો જવાબ આવશે સાચું। છઠ્ઠો સમઘનને 12 શિરોબિંદુ હોય છે, તો જવાબ આવશે ખોટું। પ્રશ્ન બીજાનો અ લઈશું। એમાં શું કહે છે, પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો। ચલો, પહેલો છે 30% ને અપૂર્ણાંકના અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય, તો જવાબ આવશે 3 બીજો 70 વિદ્યાર્થીઓના વર્ગમાં 28 વિદ્યાર્થીઓ પાસે સાયકલ છે, તો ખાલી ટકા વિદ્યાર્થી પાસે સાયકલ છે, તો જવાબ આવશે 40%। ત્રીજો -2/3 × 12/8 બરાબર, તો જવાબ આવશે -1। ચોથો -3/4 ની વિરોધી સંખ્યા, તો જવાબ આવશે 3/4 છે। પછી પાંચમો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર, જવાબ આવશે πr²। છઠ્ઠું એક સમાંતર બાજુ ચતુષ્કોણનો આધાર L અને ઊંચાઈ b હોય તો તેનું ક્ષેત્રફળ તો કે LB। 7 નિયમિત ષટકોણને ખાલી જગ્યા સમિતિની રેખા હોય છે, તો જવાબ આવશે 6। 8 અંગ્રેજી મૂળાક્ષર ઝેડની પરિભ્રમણીય સમિતિનો ક્રમ ખાલી જગ્યા છે, તો જવાબ આવશે 2। 9 જેને માત્ર લંબાઈ અને પહોળાઈ હોય તે આકૃતિને ખાલી જગ્યા આકૃતિ કહે છે, તો જવાબ આવશે 2D। 10 સમઘનને ખાલી જગ્યા સપાટીઓ હોય છે, તો જવાબ આવશે 6। બ લઈશું। એમાં શું કહે છે, નીચેના દાખલા ગણો। ચલો, પહેલો છે 10% ડિસ્કાઉન્ટથી રમેશે ટી શર્ટ ખરીદીને ₹50 બચાવે, તો ટી શર્ટની કિંમત અગાઉ કેટલી હશે, તેનો જવાબ આવશે 50 × 100/10 એટલે કે 0 ઉડી ગયા, તો કે 50,500 હશે। બીજો દૃશ્યંતે એક જૂનો પંખો ₹525 ખરીદ્યો, તેના રિપેરિંગનો ખર્ચ ₹45 થયો, તેણે આ પંખો ₹615 વેચી દીધો, તો તેને નફો થયો કે ખોટ ગઈ, કેટલા રૂપિયા, તેનો જવાબ આવશે જો પડતર કિંમત 570 અને વેચાણ કિંમત 625, તો નફો થાય તો કેટલા રૂપિયા, તો કે ₹45 નફો થશે। મેં જોડે દાખલો ગણેલો છે। ત્રીજો નમ્રતાએ એક બેંકમાં 8%ના વ્યાજના દરે ₹12,000 વ્યાજે મૂક્યા, તો 2 વર્ષને અંતે કેટલું વ્યાજ મળે, વ્યાજ મુદ્દલ કેટલું થાય, તો કે 12,000 × 8/2/100, તો અંશ અને છેદમાં 2 0 ઉડી જશે, તો જવાબ આવશે 1920। કેટલું વ્યાજ મળે, તો કે 1920 વ્યાજ મુદ્દલ શોધવું હોય તો કે એ બરાબર 12,000 + 1920, તો 13,920 આપણો જવાબ આવશે। પ્રશ્ન ત્રીજાનો અ લઈશું। એમાં શું કહે છે, નીચેના દાખલા ગણો। ચલો, પહેલો છે સમબાહુ ચતુષ્કોણ XYZW માં YZ બરાબર 20 સેમી છે, જો ચતુષ્કોણનું ક્ષેત્રફળ 240 સેમીનો સ્ક્વેર હોય તો YZ પરના વેધ XMનું માપ શોધો, તો જવાબ આવશે YZ × XM બરાબર 240, તો માટે 20 × XM બરાબર 240, તો XM બરાબર 240/20 એટલે 0 ઉડી ગયા, તો 24/2 એટલે કે 12 જવાબ આવશે। બીજો લઈશું। આમાં શું કહે છે, ત્રિકોણ XYZનું ક્ષેત્રફળ 90 સેમીનો સ્ક્વેર છે, જો YZ બરાબર 7.5 સેમી હોય તો વેધ XM શોધવાનો છે, તો XM શોધવું તો શું કરીશું, અહીંયા 90 × 2/100 કરીશું, 90 × 2 × 10/75, તો જવાબ આવશે 24 સેમી, એ આપણો જવાબ રહેશે। પછી શું કહે છે, અહીંયા ત્રીજો લઈશું કે એક માળી 14 મીટર વ્યાસવાળા બાગની ફરતેથી બંધ કરવા માગે છે,
જો તે દોરડાને બાગ ફરતે 2 વાર ફેરવા માગતો હોય તો દોરડાની લંબાઈ શોધો. જો દોરડાની કિંમત 1 મીટરના ₹5 હોય તો દોરડાની કિંમતે પણ શોધવાની છે. ચલો, જો આપણે વર્તુળનું પરિઘ કરીશું તો તમને જવાબ મળી જશે 44. 2 આંટા કીધા છે એટલે 44 દુ 88 થશે. ચલો, 2 આંટાના શું કીધું છે? 1 મીટરને ₹5 કીધા છે તો 88 × 5 કરીએ તો 440 તમારો જવાબ આવશે. વિદ્યાર્થી મિત્રો, મેં જોડે શોર્ટકટમાં ગણ્યો છે, તમારે શોર્ટકટમાં ગણી નાખવાનો રહેશે. ભલે શોમાં શું કહે છે? નીચેના દાખલા ગણો. આમાં પહેલો છે બાદબાકી કરો. એમાં છે 11 34 માઇનસ -7 51. તો જવાબ આવશે તો 33 -14 ભાગ્યા 102 બરાબર 33 + 14 ભાગ્યા 102. તેનો જવાબ આવશે 47 ભાગ્યા 102. બીજો છે ગુણાકાર કરો. એમાં છે 2.5 ગુણ્યા 35 17. તેનું કરીશું. મિશ્ર પૂર્ણાંકમાં છે અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવીશું તો બનશે 19 ગુણ્યા 35 17. તેમાં ઉઠશે 7 × 5 = 35. તો જવાબ આવશે 95 ભાગ્યા 17. તો આપણે મિશ્ર પૂર્ણાંકમાં કરીશું એટલે 5.10 17 જવાબ આવશે. ત્રીજો ભાગાકાર કરો. એનો જવાબ આવશે -2.2 ભાગ્યા 16 25 બરાબર -12 ગુણ્યા 25 16 બરાબર આવશે -15 ચતુર્થાંશ બરાબર 3.3 ચતુર્થાંશ. શું કહે છે? ટકામાં રૂપાંતર કરો. ચલો, 15 40 હતા તો 100 વડે ગુણ દેવાનું તો 0 0 ઉડી ગયા. તો 15 3 × 5 × 2 × 5 બરાબર ભાગ્યા 2 × 2 તો અંશ અને છેદમાં 2 2 ઉડી જશે. તો જવાબ શું વધ્યો? 5 × 15 15 × 5 75 ભાગ્યા 2 તો 37.5% આપણો જવાબ આવશે. પ્રશ્ન ચોથાનો અ શું કહે છે? નીચેના દાખલા ગણવામાં પહેલો છે જો x = 1 અને y = -1 હોય તો નીચેની કિંમત શોધો. તો જો x ની તરંગાત માઇનસ y ની તરંગાત છે તો x = 1 મૂકો તો અહીંયા લખીશું જવાબ મેં જોડે ગણેલો છે. જો x ની 1 ની તરંગાત -1 ની તરંગાત તો જવાબ આવશે 1 -1 તો કે 1 + 1 = 2 એ આપણો જવાબ રહેશે. બીજો સરવાળા કરોની કરી કિંમત શોધો. તેમાં છે 5x² - 4 અને 2x - 3x². તો મેં જોડે દાખલો ગણ્યો છે. દેખાય છે વિદ્યાર્થી મિત્રો? એટલે લખેલું છે 5x² - 4 + 2 - 3x² બરાબર 5x² - 3x² - 4 + 2. તેનો જવાબ આવશે 2x² - 2. તો ચલો હવે આપણે x = 2 મૂકીશું. તો જો મેં નીચે દાખલો ગણ્યો છે તો 2 કૌંસમાં 1² - 2 તો આવશે 2 કૌંસમાં 1 - 2 2 માંથી 2 જાય તો 0 એ આપણો જવાબ રહેશે. ત્રીજો લઈશું. એમાં શું કહે છે? બાદબાકી કરી કિંમત શોધો. ચલો, આમાં છે સંખ્યા છે 2x² + 3x + 5 માંથી x² + 2x. એમાં x = -1 માટે શોધવાનું છે. તો લખીશું અહીંયા ઉપર મેં દાખલો ગણેલો છે તો કે 2x² + 3x + 5 - x² - 2x બરાબર આવશે 2x² - x² + 3x - 2x + 5 બરાબર તે x² + x + 5 મળશે. ચલો હવે આપણે x = -1 મૂકીશું તો કે -1² - -1 + 5 તો કે 1 - 1 + 5 તો બરાબર 5 આપણો જવાબ રહેશે. ચોથો લઈશું. નીચેની બાબતોની પદાવલી લખો. તો પહેલું છે xના 2 ગણામાં yના 3 ગણા ઉમેરી 4 વડે ગુણતા. તેનો જવાબ આવશે 2x + 3y × 4. બીજો છે yના ઘનમાંથી xના ઘન બાદ કરી પરિણામમાં 5 ઉમેરતા. તો જવાબ આવશે yનો ઘન - xનો ઘન (12 + 5). ત્રીજો p અને qના ગુણાકારના 2 ગણામાંથી 5 બાદ કરતા. તો એનો જવાબ આવશે pq × 2 - 5. પાંચમો લઈશું. આમાં કહે છે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. તો જો તમને ઉદાહરણ આપેલું છે એ રીતે એસમાં આવશે રેખિક સમિતિની સંખ્યા 0, પરિભ્રમણ સમિતિનો કક્ષ આવશે 2. બ લઈશું. આમાં શું કે સૂચના મુજબ કરો. એમાં પહેલું છે ચડતા ક્રમમાં ગોઠવીને લખો. તો કિંમત આપણે આપેલી છે તો મેં જોડે ચડતા ક્રમમાં ગોઠવી દેખાય છે. 3 ચતુર્થાંશ બરાબર 3 × 3 ભાગ્યા 4 × 3 તો આવશે 9/12. બીજું છે 5 અઠમાંશ તો બનશે 10/12, 7/12 તો બનશે 7/12, 3 2/3 તો બનશે 8/12. તો ચડતા ક્રમમાં આ રીતે લખાશે 7/12, 2/3, 3 ચતુર્થાંશ અને 5 અઠમાંશ. ચલો 4 જોડકા જોડો તો વિભાગ એ અને બી આપેલું છે તો પહેલાનો આવશે બી એટલે કે ગોલક, બીજું છે તો સી નળાકાર, ત્રીજાનો આવશે ડી લંબઘન, ચોથાનો આવશે એ એટલે કે શંકુ. પ્રશ્ન 5નો અ લઈશું. એમાં શું કહે છે માગ્યા મુજબ ગણો. તો કે કાણા પાડેલા આકૃતિઓનો નકલ કરો અને સમિતિની અક્ષ દોરો. તો મેં દેખાય છે દોરેલી આ રીતે તમારે દોર નાખવાની રહેશે. બીજામાં પણ શું કીધું છે ત્યાં નીચે આકૃતિની સમિતિની રેખા દર્શાવી છે તે પરથી દરેક આકૃતિ પૂર્ણ કરો અને આકૃતિ પૂર્ણ થતાં દરેક આકૃતિ કઈ છે તે પણ દર્શાવો. તો તમારે દર્શાવી નાખવાની. પહેલી છે ચોરસ અને બીજી છે પંચકોણ, એ તમારે નીચે લખી નાખવાની રહેશે. ત્રીજો લઈશું. આમાં શું કહે છે નીચેની આકૃતિમાં બધી સમિતિની રેખાઓ દર્શાવો. આકૃતિમાં કેટલી સમિતિની રેખાઓ છે તે પણ લખો. તો અહીંયા દેખાય છે 3 દર્શાવવાની છે તો 3 લખી નાખવાની રહેશે. મેં 3 દર્શાવેલી છે. ચોથો નીચેની આકૃતિઓનું પરિભ્રમણ સમિતિનો ક્રમ જણાવો. તો પહેલીનો છે 3 અને બીજીનો છે 2. 5 કોષ્ટકમાં ખાલી જગ્યા પૂરો. તો બાજુઓમાં આવશે 6, ધાર 12, શિરોબિંદુ 8.
છઠ્ઠો, નીચેના ઘન આકાર માટે પહેલું બીજું ત્રીજુંના 3 દેખાવ આપેલ છે, તેના ઉપરનો અને બાજુનો દેખાવ શોધો. ચલો, ઉપરનો પહેલો ઉપરનો, બીજો બાજુનો, ત્રીજો સામેનો રહેશે. બ લઈશું. એમાં શું કહે છે? નીચેના દાખલા ગણવામાં. પહેલો છે અવિભાજ્ય અવયવ પાડીને નીચેની સંખ્યાઓ ઘાત સ્વરૂપમાં લખો. તો 2500 જો મેં જોડે અવિભાજ્ય અવયવ પાડેલા છે, તમારે આ રીતે પાડ નાખવાના રહેશે. તો કે 1250 દુ 2500, 625 દુ 125, 50 25 50, 5 5 1 5. તેનો બનશે 2 વર્ગ અને 5 4 ઘાત. ચલો, બીજો દાખલો વિદ્યાર્થી મિત્રો મેં નીચે ગણેલો છે, તમારા રીતે ગણ નાખવાનો. તો કે 3x ની 5 ઓછા 2 ભાગ્યા 2x નો વર્ગ બરાબર 3x ની 3 ઘાત ભાગ્યા 2x નો વર્ગ બરાબર 3x ની 3 ઘાત 2x નો વર્ગ બરાબર 3 ગુણ્યા x ભાગ્યા 2 ગુણ્યા x. તેનું બનશે 3x ભાગ્યા 2. ત્રીજો દાખલો છે, એનો છે 2 નો વર્ગ કૌંસની બહાર વર્ગ ગુણ્યા 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ ભાગ્યા 2 ની 8 ઘાત ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ. તેનું બનશે 2 ની 4 ઘાત ગુણ્યા 2 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ 5 નો વર્ગ નીચે 2 ની 8 ઘાત ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ. તો કરીશું, બધું ભેગું કરી નાખીશું. તો બનશે 2 ની 8 ગુણ્યા 3 ની 2 ગુણ્યા 5 ની 2 નીચે 2 ની 8 3 ની 2 5 ની 2. તો અંશ અને છેદમાં સરખી સંખ્યા છે, તો બધું ઉડી જશે. જવાબ આવશે 1. આપણો જવાબ રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.